મારું નામ રોહન છે. મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. 15 વર્ષની ઉંમરે હું મારું ગામ છોડીને આ શહેરમાં નોકરી શોધવા આવ્યો, જેથી મારા ઘરની સ્થિતિ સારી થઈ શકે. હું અહીં માત્ર નોકરી મેળવવા આવ્યો હતો. મેં આ શહેરમાં દરેક જગ્યાએ નોકરી શોધી હતી. ઘણા વર્ષ મેં એક ઢાબા પર પણ કામ કર્યું. તે પછી મને એક મોટા બંગલામાં નોકરી મળી. હું જે ઘરમાં કામ કરતો હતો ત્યાં આ બંને પતિ પત્ની હતા. તેને હજુ કોઈ સંતાન ન હતું જ્યારે તેના લગ્નને 8 વર્ષ થયા હતા. આ કામ પર પણ મારા ઢાબાના માલિકે જ લગાવ્યો હતો, કારણ કે મારા ઢાબાના માલિકે કોઈ કારણસર તેનો ઢાબો બંધ કરી દીધો હતો. તેને ખબર હતી કે હું તેના ઢાબા પર કામ કરું છું. તે પછી મને નોકરી ક્યાં મળશે? તેથી મારા પર દયા કરીને તેણે મને આ જગ્યાએ નોકરી અપાવી, જ્યાં હવે હું નોકરી કરતો હતો. મારો આ માલિક પણ મારા પહેલા માલિકની જેમ ખૂબ જ સારો હતો. હકીકતમાં તે મને મારા પહેલા માલિક કરતાં વધુ પૈસા આપતો હતો. હું હવે પહેલાં કરતાં વધુ પૈસા ઘરે મોકલતો હતો. માલિક મારા પ્રત્યે ખૂબ સારા હતા, જ્યારે માલકીન બરાબર હતી. માલકીન રાત્રે ખૂબ જોરથી ખરાટા મારતી હતી. હું આ ઘરમાં એકલો નોકર હતો અને તમામ કામ કરતો હતો, કારણ કે માલિક અને માલકીનનો વિશ્વસનીય નોકરની જરૂર હતી. માલકીન ખૂબ જ ગાઢ ઊંઘમાં સૂતી હતી, તેથી જ હું ચિંતા વિના ઘરના તમામ કામો કરતો હતો. એક રાત્રે હું કોઈ કામ માટે માલકીનના રૂમમાં ગયો. અચાનક મને ધક્કો લાગ્યો અને મારો પગ લપસી ગયો અને હું માલકીન પર પડ્યો. માલકીન પણ ગભરાઈને ઊભી થઈ અને હું ત્યાંથી ભાગવા લાગ્યો. હું ભાગવા માંગતો હતો, પરંતુ દરવાજા આટલા સમયમાં બંધ થઈ ગયા હતા. મને આઘાત લાગ્યો કે આ કોણે કર્યું? જ્યારે હું માલિક અને માલકીનના રૂમની સફાઈ કરવા આવ્યો ત્યારે તેમના લગ્નના ફોટા જોઈને હું ચોંકી ગયો, કારણ કે હું માની શકતો ન હતો કે 8 વર્ષ પહેલાં પણ માલકીન ખૂબ જ સુંદર હતી. તેની સુંદરતા જોઈને મારા હોશ ઉડી ગયા. હું પણ એક પુરુષ હતો અને મેં મારી આસપાસ ઘણી સુંદર છોકરીઓ અને સ્ત્રીઓને પહેલેથી જ જોઈ હતી. હું યુવાન થઈ ગયો હતો. હવે મારા હૃદયમાં લગ્નની ઈચ્છાઓ જાગવા લાગી હતી, પણ મારા સંજોગો હજુ સુધર્યા ન હોવાથી હું આટલા જલ્દી લગ્ન ન કરી શક્યો. માલકીને જોઈને હું ઈચ્છવા લાગ્યો કે મારી પત્ની પણ માલકીન જેટલી સુંદર હોય. મારા પિતા એક લાચાર માણસ હતા, તેથી ઘરનો ખર્ચ પૂરા કરવા માટે મારે ગામડેથી શહેરમાં નોકરી માટે આવવું પડ્યું. હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. મને મારા માતા પિતાનો અહેસાસ હતો, તેથી હું તેમનાથી દૂર રહેતો હતો અને શહેરમાં કોણ જાણે કેટલી નોકરીઓ કરીને પૈસા કમાવાનું કામ કરતો હતો. આ માલકીનના ઘરમાં મારે દિવસ રાત કામ કરવું પડ્યું, કારણ કે માલિકે મને આટલા કામ માટે ડબલ પગાર આપવાનું વચન આપ્યું હતું. હું દરરોજ મારા માતા પિતા સાથે ફોન પર વાત કરતો હતો. જ્યારે મેં તેમને કહ્યું કે મને અહીં કામ કરવા બદલ ડબલ પગાર મળે છે, ત્યારે મારા માતા પિતા ખૂબ ખુશ થયા. તેણે કહ્યું કે જો તને શરૂઆતમાં જ આ નોકરી મળી હોત તો અમને કેટલો ફાયદો થયો હોત. પણ મારા પિતા ખૂબ જ શરમ અનુભવતા હતા. મારા પિતાએ કહ્યું, દીકરા, જો મને સારું હોત તો તારું બાળપણ ક્યારેય આ રીતે બગડવા ન દેત. બસ મારી લાચારીએ મને મજબૂર કર્યો. મને માફ કર. હવે તું દિવસ રાત કામ કરીશ તો જ મારા મેડિકલ અને ઘરના ખર્ચાઓ પૂરા થશે. તું ચિંતા ન કર અને તારી સંભાળ રાખ. ચિંતા કર્યા વગર તારા કામ પર ધ્યાન આપ. મારા પિતા ખૂબ સારા માણસ હતા. તે હંમેશા મારા ખરાબ બાળપણનો અફસોસ કરતા હતા. તે કહેતા કે બાળકો જ્યારે સાવ જુવાન થઈ જાય ને ત્યારે તેને કામ કરવું જોઈએ, પરંતુ તેની મજબૂરીએ તેને પોતાના પુત્રને કામ પર લગાવી દીધો હતો.
માલિક અને માલકીનના ઘરે કામ કરતી વખતે મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. મારા માટે અહીં રહેવા માટે અલગ બંગલાની બહાર નાનું ક્વાર્ટર બનાવ્યું હતું. હું ત્યાં રહેતો હતો. આજે આખો દિવસ મેં બંગલામાં વિતાવ્યો. માલિક પણ મોટે ભાગે ઘરમાં જ રહેતા હતા. તે તેના ઓફિસનું મોટાભાગનું કામ ઘરેથી કરતા હતા. ઘરમાં ઘણી જગ્યાએ માલકીનનો ફોટો લગાવવામાં આવ્યો હતો. જ્યારે પણ હું માલકીનના ફોટા જોતો ત્યારે માલિક વિચિત્ર નજરે મારી સામે જોતો. જ્યારે હું પાછળ જોતો તો મને ખૂબ જ શરમ અનુભવાય, પણ હું મારી આદતથી મજબૂર હતો. કારણ કે માલકીન એટલી સુંદર હતી કે જ્યારે પણ હું તેનો ફોટો જોતો ત્યારે હું તેને જોતો જ રહેતો. પણ કદાચ આ વખતે ઘર સાફ કરવામાં મોડું થઈ ગયું હતું. હું કિચનમાં ભોજન બનાવવા માટે આવ્યો હતો અને રસોઈ બનાવવામાં વ્યસ્ત હતો અને અચાનક માલકીન ત્યાં આવી. આજે મેં પહેલી વાર કિચનમાં માલકીનને જોઈ, કારણ કે મેં સાંભળ્યું હતું કે માલકીન મોટા ભાગનું ઘરકામ કરતી નથી. તે મોટે ભાગે તેના રૂમમાં જ રહે છે. તેથી જ તેમને હંમેશા નોકરની જરૂર હોય છે. માલકીનને આટલી નજીકથી જોયા પછી મને સમજાયું કે તે હજુ પણ પહેલાંની જેમ જ સુંદર છે અને તેને જોઈને કોઈ કહી શકતું નથી કે તે પરિણીત છે. માલકીન કિચનમાં આવી, મારી પાસેથી પાણી માંગ્યું. તેણે કહ્યું, રાજુ, કૃપા કરીને મને જ્યુસ બનાવી આપ. હું આ જોઈને ચોંકી ગયો, કારણ કે તે મારું નામ ન હતું. મેં માલકીનને કહ્યું, માલકીન, મારું નામ રોહન છે. જ્યારે મેં આંખો ઊંચી કરીને માલકીન તરફ જોયું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે તે ખૂબ જ સુંદર અને શિક્ષિત સ્ત્રી હતી. મેં ઝડપથી મોસંબીનો રસ ગ્લાસમાં આપ્યો અને જ્યુસનો ગ્લાસ લેતી વખતે તે એકદમ શરમાઈ ગઈ. તેણીએ કહ્યું, ઓહ સોરી, મને ખબર ન હતી કે તમારું નામ રોહન છે. મેં વિચાર્યું કે પહેલાંનો નોકર છે. પછી માલકીન પર ધ્યાનથી મારા ચહેરાને જોવા લાગી. આ સાંભળીને હું હસ્યો. હું માલકીનને હજુ કંઈ બીજું કહું તે પહેલાં માલિક આવી ગયા અને તે વિચિત્ર આંખોથી મારી સામે જોવા લાગ્યા. મેં માલિકને દરવાજે જોયા અને તેને કહ્યું, માલિક, તમારે કંઈ જોઈએ છે? પણ મને તે ગુસ્સાથી બોલવા લાગ્યા. આ તમારું ઘર નથી, આ મારું ઘર છે, એટલે મારા પર રાજ ન કર. મારે શું કરવાનું છે, શું નહીં, તે હું તને પૂછીને નહીં કરું. આ સાંભળીને મને ખૂબ જ શરમ આવી. મને ખબર ન હતી કે માલિક મારા પર આટલો ગુસ્સો પણ કરી શકે છે, કારણ કે બીજી વાત પર તે હંમેશા બરાબર વાત કરતા હતા, પરંતુ જ્યારે માલકીનની વાત આવતી ત્યારે તે મારા પર ખૂબ ગુસ્સે થતા. હું માલિકને કોઈ જવાબ આપું તે પહેલાં માલકીન માલિક તરફ આગળ વધી અને તેને કહ્યું કે આ બિચારાનો અર્થ એવો ન હતો. તમે તેનો ખોટો અર્થ કાઢી રહ્યા છો. પ્લીઝ નવીન, નોકરો સાથે સારું વર્તન કરો, નહીં તો કોઈ દિવસ તમે પણ પકડાઈ જશો. યાદ છે, પહેલાંનો નોકર પણ અમને પોતાની રીતે છોડીને ચાલ્યો ગયો હતો. માલકીને આ વાત માલિક સાથે ધીરે કરી હતી, પરંતુ મેં તે સાંભળ્યું હતું. માલિકે મારી સામે જોયું અને કહ્યું, રોહન, રાત્રે વહેલો ન સૂતો, મારે તારું એક કામ છે. આટલું કહીને માલિક માલકીન સાથે ચાલ્યા ગયા હતા. જ્યારે હું ઝડપથી રસોઈ બનાવવામાં વ્યસ્ત હતો, પણ મારું મન વારંવાર આ વાત પર હતું કે પહેલાંના નોકરને શું થયું કે તે કામ છોડીને ચાલ્યો ગયો. આ વિચારતા જમવાનું બની ગયું. તે લોકોએ જમી લીધું અને તેઓના જમ્યા પછી હું કિચનમાં બેસીને જમ્યો. જમ્યા પછી મારી માતાએ ફોન કર્યો અને હું તેની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયો. હું મારી માતાને મારી સ્થિતિ વિશે અને દિવસભર મેં શું કર્યું તે વિશે પણ કહેતો હતો. હું ફોન પર વાત કરતો હતો ત્યારે મને કોઈના આવવાનો અનુભવ થયો. જ્યારે મેં ફરીને દરવાજા તરફ જોયું
તો હું સતબત થઈ ગયો, કારણ કે માલિક દરવાજા પર ઊભા હતા અને તે મારી સામે એમ જોઈ રહ્યા હતા જાણે કે મેં તેમને મોટું નુકસાન કર્યું હોય. હું ડરી ગયો અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. માલિક પાસે આવ્યા. મેં માલિકને પૂછ્યું, સાહેબ શું કામ છે? મેં માલિકને આ વાત કહી ત્યારે અચાનક માલિકે મારો કોલર પકડીને કહેવાનું શરૂ કર્યું, મેં તને કહ્યું કે તું રાત્રે ભોજન કર્યા પછી મારા રૂમમાં આવજે. તું આવવાનું ભૂલી ગયો છો. આ સાંભળીને મને અચાનક આઘાત લાગ્યો. મને યાદ આવ્યું કે ખરેખર આ મારી જ ભૂલ હતી. તેથી માલિક બહુ નારાજ હતા. શરૂઆતના દિવસોમાં માલિકનું મારા પ્રત્યેનું વર્તન ઘણું સારું હતું. જ્યારે હું અહીં નવો હતો ત્યારે માલિકનું મારા પ્રત્યેનું વર્તન ઘણું સારું હતું. હવે હું અહીં અઠવાડિયાથી કામ કરતો હતો અને અહીં મારી નોકરી 24 કલાક માટે કન્ફર્મ થઈ ગઈ હતી. ત્યારથી માલિક ઘણા બદલાઈ ગયા હતા અને તે ગુસ્સાભર્યા વર્તનમાં મારી સાથે વાત કરી રહ્યા હતા. મેં માલિકને કહ્યું, માલિક, મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. જ્યારે મેં માલિકની સામે મારા હાથ જોડી દીધા ત્યારે તેને મારા પર દયા આવી. તેણે કહ્યું, તરત મારા રૂમમાં આવો. તે મારો કોલર છોડીને તેના રૂમમાં ગયા હતા. મેં મારો શર્ટ બરાબર કર્યો, કારણ કે જ્યારે માલિકે મારો કોલર પકડ્યો ત્યારે મારો આખો શર્ટ ઉપર હતો. જ્યારે હું તેના રૂમમાં ગયો ત્યારે માલકીન તે સમયે રૂમમાં હાજર ન હતી. તે બહાર બગીચામાં તેના મિત્ર સાથે કોલ પર વાત કરી રહી હતી. હું માલિકના રૂમમાં ગયો કે તરત જ માલિકે મને જોયો. તેણે મારા હાથમાં મોંઘા કપડાં આપ્યા અને કહ્યું, આ પહેરી લો. આ સાંભળીને હું ચોંકી ગયો. મારા માલિકે મને આટલા મોંઘા કપડાં કેમ પહેરવાનું કહેતા હતા? મને થયું તે માલિકના કપડાં છે, પરંતુ તે તેના કપડાં ન હતા. તેમની સ્થિતિ કહેતી હતી કે તે એક વખત પણ પહેરવામાં આવ્યા નથી. મેં કહ્યું, માલિક, તમારો મતલબ શું છે? માલિકે હાથ બતાવીને કહ્યું કે જલ્દી કપડાં બદલો. આ સાંભળી હું વધુ ગભરાઈ ગયો. મેં કહ્યું, પણ માલિક, હું તમારા આટલા મોંઘા કપડાં પહેરી શકતો નથી. માલિકે ઝડપથી તેના હાથ આગળ કર્યા અને મારા શર્ટના બટનો ખોલવાનું શરૂ કર્યું અને કહ્યું કે આજે તમારા લગ્નની રાત છે. તમારે દુલ્હો બનીને તમારી દુલ્હનના રૂમમાં જવું પડશે. આ સાંભળીને તો હું દંગ રહી ગયો. શું માલિક ખરેખર પાગલ થઈ ગયો હતો? માલિક કેવા પ્રકારની વસ્તુઓ વિશે વાત કરતા હતા? તે મારા લગ્ન કઈ છોકરી સાથે અને કોની સાથે કરાવી રહ્યા હતા? મને કંઈ સમજાતું ન હતું. જ્યારે મેં માલિકને આ પૂછ્યું તો તેણે કહ્યું કે તમે તમારી માલકીનના પતિ છો અને તમારે તૈયાર થઈને તેના રૂમમાં જવું પડશે. માલિકની વાત સાંભળીને હું ચોંકી ગયો અને મને લાગ્યું કે હું અહીંથી ભાગી જાઉં. પણ હું ક્યાં જઈશ? હું આ રીતે નોકરી છોડીને અહીંથી ભાગી શકતો ન હતો અને રાતના આ સમયે મારા ઘરે પણ ન જઈ શકું, કારણ કે મારું ઘર અહીંથી ઘણું દૂર હતું અને આ રીતે અચાનક હું મારા ઘરે જઈ શકતો નહીં. જો હું અહીંથી ભાગી ગયો હોત તો પણ મારા વૃદ્ધ માતા પિતાને આશ્ચર્ય થયું હતું કે હું અચાનક નોકરી છોડીને ઘરે કેમ આવ્યો. મને જોઈને તે પરેશાન થઈ જતા. મારા માતા પિતાને પરેશાન કરવાને બદલે આ સમસ્યાને જાતે જ હેન્ડલ કરવી વધુ સારું હતું. તેથી મજબૂરીમાં મેં માલિકના કપડાં પહેર્યા અને પછી માલિકે પોતાના હાથથી મારા વાળની હેરસ્ટાઈલ કરી અને તેનું નવું પરફ્યુમ પણ મારા પર છાંટ્યું. તેની સુગંધ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. તે વખતે હું એટલો સ્માર્ટ લાગતો હતો કે હું પોતાને ઓળખી પણ ન શક્યો. હું મનમાં વિચારવા લાગ્યો કે જ્યારે હું મારા લગ્નમાં વરરાજો બનીશ ત્યારે હું આવો સુંદર દેખાઈશ. પરંતુ અચાનક મારી માલકીન મારા મગજમાં આવી ગઈ અને હું ચિંતિત થઈ ગયો, કારણ કે મારે તૈયાર થઈને માલકીનના રૂમમાં જવાનું હતું, કારણ કે માલિક મારા પર દબાણ કરી રહ્યા હતા. જો મેં આમ ન કર્યું હોત તો માલિકે મને કાઢી મૂક્યો હતો અને તે સમયે
નોકરી છોડવી મારા માટે મોટી સમસ્યા હતી. હું આ સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ વિચારી રહ્યો હતો. માલકીન મને સારી લાગતી હતી, પરંતુ મારા મનમાં તેની માટે ક્યારેય કંઈ ખોટું ન હતું. પણ આ મારા માલિકનો હુકમ હતો કે જો હું સંમત ન થયો તો મારે આ નોકરી ગુમાવવી પડી હોત, જે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેથી મારી અનિચ્છા હોવા છતાં હું મારી માલકીનનો વરરાજો બનવા માટે સંમત થઈ. જ્યારે હું તૈયાર થયો ત્યારે માલિક મારો હાથ પકડી મને માલકીનના રૂમમાં લઈ આવ્યા. જો હું કોઈ પ્રશ્ન પૂછું તો તે મારી સામે જોઈને ગુસ્સો કરતા. તે મને માલકીનના રૂમમાં લઈ આવ્યા. માલકીન બગીચામાં તેના મિત્રો સાથે લાંબા સમય સુધી વાત કર્યા પછી માલકીન તેના બીજા રૂમમાં ગઈ અને સૂઈ ગઈ, કારણ કે મને માલિક સાથે તૈયાર થવામાં 1 કલાકનો સમય લાગ્યો હતો. માલિક મને જોઈને કહેવા લાગ્યો, આ તમારી દુલ્હનનો રૂમ છે, જાઓ અને તેને જગાડો. આખી રાત તમારી પત્ની સાથે રહો. આ સાંભળીને મેં માલિકને કહ્યું, માલિક, તમે હોશમાં છો? તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું માલકીનનો પતિ કેવી રીતે હોઈ શકું? જો માલકીનને આ બધું ખબર પડશે તો તે મને ધક્કો મારીને રૂમમાંથી બહાર કાઢી દેશે. હું તેમની નજરમાં પડી શકું છું. માલકીન મને ખોટો સમજી શકે છે. અંદર માલકીને મારા પર આરોપ લગાવ્યો અને મને બદનામ કર્યું તો હું કોઈને મારું મોઢું પણ બતાવી શકીશ નહીં. મારા વૃદ્ધ માતા પિતા છે, જેમનું મારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી. જો તે લોકોને આ વાતની જાણ થશે તો તેઓ જીવતા જ મરી જશે. હું તેને મારું મોઢું કેમ બતાવીશ કે હું અહીં નોકરી કરવા આવ્યો હતો, અને જો હું મારી માલકીન સાથે આવું કરીશ તો હું બધાની નજરમાં પડી જઈશ. દુનિયા મારા પર થૂથું કરશે. મેં મારા માલિકના પગ પકડ્યા અને તેમને કહેવા લાગ્યો, માલિક, મને છોડી દો, મને આ પાપ કરવા ન દો, મને જવા દો. માલકીન ખૂબ જ સરસ સ્ત્રી છે. હું તેઓની નજરમાં ખોટો બનવા માંગતો નથી. હું મારા માલિકની સામે ઘણી વિનંતી કરી રહ્યો હતો, પરંતુ તેઓ મારી વાત પર વિશ્વાસ કરતા ન હતા. જ્યારે હું શરૂઆતમાં નોકરી કરતો હતો ત્યારે માલિકનો સારો વ્યવહાર જોઈને જ મેં અહીં કામ કરવાનું નક્કી કર્યું હતું. કદાચ માલિકને કોઈ નોકર મળતો ન હતો, તેથી જ તે મારા માટે સરસ હતા. પણ મને ખબર ન હતી કે તે ખરાબ માણસ છે. જો મને આ ખબર હોત તો હું અહીં ક્યારેય કામ ન કરી શક્યો હોત. હું આજે ઘરે કામ કરવા બદલ પસ્તાવો કરી રહ્યો હતો. માલિકે મને જમીન પરથી ઉઠાડ્યો અને મારા આંસુ લૂછીને કહેવા લાગ્યો, જુઓ, તમે તમારો આખો દેખાવ બગાડી દીધો છે. તમે જાણો છો કે તમારી માલકીનને કદરૂપા છોકરાઓ બિલકુલ પસંદ નથી. આ સમય તું ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છો. શાબાશ. આટલું કહીને તેણે મારા કપડાં હાથ વડે ઠીક કર્યા અને મને અંદર જવા ઈશારો કરવા લાગ્યો. હું હેરાનગીથી માલિકના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. હું સમજી શક્યો નહીં કે આ માણસને શું થયું. તે મને તેની પત્ની પાસે તેની પોતાની મરજીથી તેની સાથે રાત વિતાવવા મોકલી રહ્યો હતો. તે આવું કેમ કરતો હતો? આ રીતે વ્યક્તિ પોતાના નોકરને તેની પત્નીના રૂમમાં પણ મોકલી શકે છે. હું અહીં ઊભો હતો અને આ બધું વિચારી રહ્યો હતો જ્યારે માલિકે કહ્યું કે જલ્દી અંદર જાઓ, તમારી પત્ની તમારી રાહ જોઈ રહી છે. જો તમે મારી પત્ની સાથે આખી રાત વિતાવશો તો હું સવારે તને ઇનામ આપીશ. માલિકને બરાબર ખબર હતી કે હું એક ગરીબ નોકર હતો, તેથી તે મને પૈસાની લાલચ આપી રહ્યો હતો, જેથી હું લોભમાં આવી તેની પત્નીનો પતિ બનવા તૈયાર થાઉં. પણ હું પૈસાનો લોભી ન હતો, તેથી મેં માલિકને કહ્યું કે મને પૈસાની લાલચ ન આપો. હું સ્ત્રીની ઇજ્જત કરવી તે જાણું છું. હું એવો બિલકુલ નથી જેવો તમે મને સમજો છો. હું તમારો ખૂબ જ આદર કરું છું. મેં ક્યારેય સ્ત્રીઓ તરફ જોયું પણ નથી. આ સાંભળીને માલિકને ગુસ્સો આવી ગયો. તે મારા કાનમાં કહેવા લાગ્યા, તો તું તૈયાર થઈ જા, કારણ કે આજે અને અત્યારે હું તને અહીંથી કાઢી મૂકીશ
અને જો તારે અહીંથી નીકળવું ન હોય તો તારા માટે રૂમમાં જવાનું ઠીક છે. માલિકે રૂમનો દરવાજો ખોલીને મને અંદર ધક્કો મારી દીધો. હું સીધો બેડ પર માલકીન ઉપર પડ્યો. હું કંઈ સમજી શક્યો નહીં અને હું દરવાજા તરફ ગયો તો માલિકે દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. આ જોઈને હું પરેશાન થઈ ગયો. મેં રૂમનો દરવાજો જોરથી મારવાનું શરૂ કર્યું. મેં માલિકને દરવાજો ખોલવા માટે બૂમો પાડી, પણ દરવાજો ન ખુલ્યો. મેં આશ્ચર્ય અને વ્યથામાં માલકીન તરફ જોયું અને તેણે મારી સામે જોયું તો તે પણ સતબત થઈ ગઈ. તેને કહ્યું, આ સમયે તમે મારા રૂમમાં શું કરો છો અને તમે કેવા કપડાં પહેર્યા છે? તમે ક્યાં જઈ રહ્યા છો? આટલું કહીને માલકીન તેના બેડ પરથી ઊભી થઈ અને મારી તરફ આવવા લાગી. મારે આજની રાત ફક્ત મારી માલકીન સાથે જ વિતાવવાની હતી. બસ આટલું વિતાવતા જ મારું આખું શરીર ધ્રુજતું હતું. મેં માલકીનને કહ્યું, પ્લીઝ માલકીન, મને માફ કરી દો, મને ખોટું ન સમજતા. આટલું કહીને હું દરવાજા પાસે ઊભો રહ્યો અને નીચું જોવા લાગ્યો. મને બહુ ડર લાગતો હતો. રાતના આ સમયે હું એક મહિલાના રૂમમાં બંધ હતો. માલકીન મારા પર કોઈ પણ પ્રકારનો આરોપ લગાવી શકતી હતી. કોઈ પુરુષ ગમે તેટલો સારો હોય, પણ સ્ત્રીને તેના પર આરોપ લગાવતા વાર નથી લાગતી અને લોકો પણ આ વાતને સાચી માની લે છે. અને આ બધું વિચારીને મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને મેં ફરી દરવાજો ખખડાવ્યો. કહ્યું, માલિક, કૃપા કરીને દરવાજો ખોલો અને મને અહીંથી બહાર કાઢો. મેં દરવાજો જોરથી મારવાનું શરૂ કર્યું જેથી માલિક તેનો જુસ્સો ગુમાવી બેસે અને દરવાજો ખોલે. પણ માલિકે દરવાજો ન ખોલ્યો અને હું પણ થાકી ગયો હતો. અહીં મારા હાથને પણ ઈજા થઈ હતી. માલકીન ચૂપચાપ એક તરફ ઊભી હતી. મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા. થોડા સમય પછી માલકીન મારા તરફ આવવા લાગી, પણ મેં ઝડપથી હાથ જોડીને કહ્યું, માલકીન, મારી નજીક ન આવો, હું તમને કંઈ નહીં કરું. માલિકે મને જબરજસ્તી રૂમમાં મોકલ્યો છે. હું અહીં આવવા માંગતો ન હતો. આ વખતે હું રડવા લાગ્યો કારણ કે હું નહોતો ઈચ્છતો કે માલકીન મને ખોટો સમજે. હું મારો ચહેરો મારા હાથમાં છુપાવી ઊભો હતો. હું રૂમ છોડવા માંગતો હતો. તેથી જ હું માલકીનને કહી રહ્યો હતો કે મને આ રૂમમાંથી બહાર કઢાવે. અહીં હું મારી પોતાની મરજીથી આવ્યો નથી. તમારા પતિએ મને આ રૂમમાં મોકલ્યો છે. માલકીને કહ્યું, હું જાણું છું કે તમે આ પ્રકારના માણસ નથી. હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો અને હું માલકીનને કહી રહ્યો હતો કે કૃપા કરીને મને દોષ ન આપો. તે નજીક આવી અને તેણે મને સાંત્વના આપી. તેને કહ્યું, ડરશો નહીં. માલકીન મારી નજીક આવી, પણ હું સમજી શકતો ન હતો કે શું કરવું. મને ડર હતો કે માલકીન પણ મને માલિકની જેમ ફસાવી શકે છે. માલકીન મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહી હતી તો મેં ઝડપથી તેને રોકી અને કહ્યું કે માલકીન, કૃપા કરીને મને ખોટો ન સમજો. આ સાંભળીને માલકીન પોતાનો હાથ રોકી લીધો. તેણે મને કહ્યું, હું ફક્ત તમને સાંત્વના આપવા તમારી નજીક આવવા માંગતી હતી. હું જાણું છું તમારા માલિક સવારે દરવાજો ખોલશે, તેથી તમારે હિંમત રાખવી પડશે અને તમે તમારી હાલત બરાબર કરો. તેની વાત સાંભળીને મેં ઝડપથી ચહેરો સાફ કર્યો, પણ મને તેમની પરવા ન હતી. મેં માલકીનને કહ્યું, તમે મારી પરવા ન કરો. તમે માત્ર એકવાર માલિકને દરવાજો ખોલવા માટે કહો. હું મારી વસ્તુઓ પેક કરીને અહીંથી જતો રહીશ અને કાલથી કામ પણ નહીં આવું. હું એક ગરીબ વ્યક્તિ છું. મારે કોઈ તકલીફ જોતી નથી. હું નથી ઈચ્છતો કે મારા માતા પિતા મારી શરમનો ભોગ બને. આ સાંભળીને માલકીને કહ્યું, પણ તમારા માલિક સવાર પહેલાં દરવાજો નહીં ખોલે. હું મારા પતિને સારી રીતે ઓળખું છું. આટલું કહીને માલકીન તેના સોફા તરફ આગળ વધી. મેં ગભરાઈને તેને પૂછ્યું કે તમે આમ કેમ બોલો છો માલકીન? હું તમારા માટે નવા કપડાં પહેરીને નથી આવ્યો. માલિકે મારા પર આ દબાણ કર્યું છે. આટલું કહેતા
મારા ચહેરા પર પરસેવો આવવા લાગ્યો. માલકીને મારી સામે જોઈને કહ્યું કે મને ખબર છે, પણ તું આખી રાત આમ બેસીને થાકી જશે, તેથી તું બેડ પર સૂઈ જા, હું સોફા પર સૂઈશ. માલકીન મારી સામે લાચારીથી જોતી હતી, તેથી મેં તેને કહેવાનું શરૂ કર્યું, તમે કેવા પ્રકારની વાતો કહો છો માલકીન? માલકીન સોફા પર સૂઈ ગઈ હતી અને તેની આંખો બંધ કરી દીધી હતી, પરંતુ તે આવું કેમ કરી રહી હતી? હું કશું સમજી શકતો ન હતો. કદાચ તેણે જાણી જોઈને આંખો બંધ કરી હતી. માલકીન સૂઈ ગઈ હતી, પણ હું હજી પણ જમીન પર બેસીને બધું જ વિચારતો હતો. માલકીને મને કંઈ કહ્યું ન હતું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે કોઈ પુરુષ સ્ત્રીના રૂમમાં અચાનક ઘૂસી જાય તો તે ગભરાઈ જાય છે, પરંતુ હું માલકીનના ચહેરા પર કોઈ પ્રકારની ગભરાટ જોઈ શકતો ન હતો. બસ એક અફસોસ હતો જે હું જોઈ રહ્યો હતો, પણ હવે એ અફસોસ પણ કદાચ સમાપ્ત થઈ ગયો હતો, કારણ કે માલકીન સોફા પર સૂઈ રહી હતી અને બેડ સાવ ખાલી હતો, જે તેણે મારા માટે છોડી દીધો હતો. આખી રાત આમ જ વિચારતા બેસીને વીતી ગઈ. સવાર થઈ ત્યારે હું થોડી ઊંઘમાં હતો, પણ તરત જ દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. મેં તરત જ દરવાજા તરફ જોયું અને દરવાજા તરફ ચાલવા લાગ્યો, પરંતુ પહેલાં માલિક અંદર આવી ગયા હતા અને મારી સામે જોવા લાગ્યા હતા. હું ધ્રુજવા લાગ્યો. મને ધ્યાનથી જોયા પછી તે સૂતેલી માલકીન પાસે ગયા અને તેને તેની ઊંઘમાંથી જગાડી. તેને જગાડી અને કહેવા લાગ્યા, ઉઠો સોનિયા, કેટલું મોડું થયું છે અને આ નોકર તારા રૂમમાં શું કરી રહ્યો છે? આ સાંભળીને માલકીન જાગી ગઈ. પછી માલિકે માલકીનનો હાથ પકડી લીધો અને તેને સાઈડ પર લઈ ગયા અને તેની સાથે અજાણી વાતો કરવા લાગ્યા. તે મારા વિશે વાત કરી રહ્યા હતા અને આ સાંભળીને માલકીનનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. આ જોઈને હું ચોંકી ગયો, પણ હવે હું આઝાદ હતો, એટલે હું ઝડપથી બહાર જવા લાગ્યો. ત્યારે માલિક મને કહ્યું કે ઊભો રહે, આ નવા કપડાં ઉતારો, મારે કંઈક ચેક કરવું છે, અને તું ઝડપથી માલકીન માટે નાસ્તો તૈયાર કર. આ સાંભળીને હું કપડાં બદલવા ગયો. કપડાં બદલ્યા પછી ઝડપથી નાસ્તો બનાવ્યો અને હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો. પછી મેં નક્કી કર્યું કે હવે હું અહીંથી ચાલ્યો જઈશ. હું આખી રાત માલકીનના રૂમમાં રહ્યો, તેથી જ હું ખૂબ થાકી ગયો હતો. તેથી હું ઝડપથી કિચનમાં ગયો અને બધો નાસ્તો તૈયાર કરી લીધો. જોઈને હું ડરી ગયો, કારણ કે ચોક્કસ મારા પર આફત આવવાની હતી. પણ આ સમયે મને આશ્ચર્ય થયું જ્યારે માલિકે મને કંઈ કહ્યું નહીં, પરંતુ મેં નક્કી કર્યું હતું કે હું આજે સાંજ સુધીમાં જ મારા ગામ જવા નીકળીશ. હું ટેબલ પર નાસ્તો લગાવી રહ્યો હતો અને માલિક મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. એ પછી હું કિચનમાં ચૂપચાપ ઊભો રહ્યો. માલિક સાથે વાત કરવાનો મોકો શોધતો હતો અને મોકો મળતા જ મેં માલિક સાથે વાત કરી અને તેમને કહ્યું કે હું આજે સાંજ સુધીમાં અહીંથી નીકળી રહ્યો છું. મેં જે કહ્યું તે સાંભળીને માલિક ચોંકી ગયા અને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેણે કહ્યું, તને યાદ છે કે જ્યારે તું પહેલા દિવસે અમારા ઘરે કામ કરવા આવ્યો હતો ત્યારે મેં તને ખુશીથી 30,000 આપ્યા હતા. તે પૈસા તે તારા માતા પિતાને મોકલ્યા હતા. જો તું ઈચ્છ તો મને અત્યારે જ 30,000 આપ અને આજ સાંજ સુધીમાં નહીં, પણ અત્યારે જ અહીંથી નીકળ. માલિકનું કહેવું સાંભળીને મને આશ્ચર્ય થયું કે તે મને બ્લેકમેલિંગ કરવા માટે પૈસા આપ્યા હતા. આ વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. માલિકે કહ્યું, આજે રાત્રે તારે ફરીથી તારી માલકીનના રૂમમાં જવું પડશે. મેં માલિકને પૂછ્યું, તમે મને આવું કેમ કરાવો છો? માલિકે કહ્યું, તારે આ કામ કરવું પડશે. આ સાંભળીને હું ફરી સતબત થઈ ગયો. મેં હાથ જોડીને કહ્યું, માલિક, કૃપા કરીને મને માફ કરો. હું આ માલકીન સાથે આ બધું કરવા માંગતો નથી. માલિકે મારો હાથ પકડ્યો અને કહ્યું, જેમ હું કહું છું એમ જ કરો, નહીંતર પૈસાની વ્યવસ્થા કરીને તમે અહીંથી નીકળી શકો છો.
આ સાંભળીને હું ફરીથી પરેશાન થઈ ગયો. રાત થઈ ગઈ અને માલિકે ફરીથી તેના નવા કપડાં પહેરવા માટે આપ્યા અને કહ્યું કે આ કપડાં મારા છે. તમારી માલકીનને આ કપડાં ખૂબ ગમે છે. આજની રાત જ્યારે તે તમને આ કપડામાં જોશે ત્યારે તે દંગ રહી જશે અને તમે તમારા કામમાં સફળ થશો. માલિકની વાત સાંભળીને મેં કશું કહ્યું નહીં, બસ કપડાં બદલવા ચાલ્યો ગયો. જ્યારે હું બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે માલકીન મને જોઈને ખુશ થયા અને ગઈકાલની જેમ તેણે મને તેનું પરફ્યુમ લગાડ્યું અને પછી તેઓએ મને માલકીનના રૂમમાં જવાનું કહ્યું. આજે હું ફરીથી માલકીનના રૂમમાં આવ્યો અને મારો ચહેરો લટકાવીને તેના રૂમમાં ગયો. આજે માલકીન જાગતી હતી. ન જાણે કેમ આજે મારામાં હિંમત ન હતી. મને યાદ આવ્યું જ્યારે હું રૂમમાં આવી રહ્યો હતો ત્યારે માલિકે મારા કાનમાં કહ્યું કે ગઈકાલે તું હોશમાં હતો, પણ આજે તું હોશમાં નહીં રહે, કારણ કે મેં આજે તારા પર જે પરફ્યુમ લગાડ્યું છે તે પરફ્યુમ ગઈકાલે લગાડ્યું હતું તે નથી. આ એક ખૂબ જ મજબૂત પરફ્યુમ હતું જેની સુગંધના કારણે તું નશામાં છો અને આજે રાત્રે તું મારી પત્ની સાથે રાત રંગીન કરીશ. આજે હું જોઈશ કે મારી પત્ની કેટલી ઇજ્જતદાર છે. હું અંદર આવીને બેઠો હતો. માલકીન મારી સામે જોઈ રહી હતી. હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. મારા કાનમાં માલિકનો અવાજ ગૂંજતો હતો કે તારી માલકીનને આ કપડાં બહુ ગમે છે અને પછી તને આ કપડામાં જોઈને તે તેના હોશ ગુમાવી બેસશે. આજે હું મારી માલકીન સામે શરમ અનુભવી રહ્યો હતો. આખી રાત આમ જ વીતી ગઈ. માલકીન લાંબા સમય સુધી મારી સામે જોતી રહી અને પછી સૂઈ ગઈ અને હું પણ ક્યારે સૂઈ ગયો ખબર જ ના પડી. જ્યારે સવારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું માલકીન સોફા પર જ સૂતી હતી, પણ હું પલંગ પર સૂતો હતો. આ જોઈ હું ડરી ગયો અને ઊભો થયો. હું જાગી ગયો કે તરત જ મેં સૌથી પહેલો પ્રયત્ન દરવાજો ખોલવાનો કર્યો, પણ દરવાજો ન ખુલ્યો. સવાર થઈ ચૂકી હતી અને મારી બેહોશી ઘણી હદે ખત્મ થઈ ગઈ હતી. હું ખૂબ જ ચિંતિત થઈ રહ્યો હતો. પછી મેં જોરથી દરવાજો મારવાનું શરૂ કર્યું. દરવાજાના અવાજથી માલકીન ઊભી થઈને બેઠી. એટલામાં જ માલિકે દરવાજો ખોલ્યો. હું ઝડપથી બહાર નીકળી ગયો અને માલિક મારા પર હસવા લાગ્યા. મારા માલિક હસ્યા તેની મને પરવા ન હતી, કારણ કે આજે પણ હું મારી માલકીનની સન્માનની રક્ષા કરવામાં સફળ થયો હતો. મારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. હું તરત જ બાથરૂમમાં ગયો અને મેં સૌથી પહેલું કામ મારા કપડાં ઉતાર્યા અને મારા કપડાં પહેર્યા. તે પછી હું કિચનમાં આવ્યો અને નાસ્તો બનાવવા લાગ્યો. મેં વિચાર્યું હતું કે આજે માલિક તેમના રૂમમાં જશે અને હું તરત જ જઈશ અને માલકીનને આ વિશે વાત કરીશ અને તેમને કહીશ કે મારે આ કામ નથી કરવું. કૃપા કરીને મને અહીંથી જવા દો. હું કોઈ મોટી મુશ્કેલીમાં પડવા માંગતો નથી. જ્યારે અચાનક મેં માલકીનના રૂમમાંથી ચીસોનો અવાજ સાંભળ્યો. તે બંને લડી રહ્યા હતા. માલકીનનો અવાજ સાંભળીને હું તેના રૂમ તરફ ગયો. ખુલ્લા દરવાજામાંથી મેં માલિક અને માલકીનને લડતા જોયા. માલકીન કહી રહી હતી, તમે બધા નોકરો સાથે આવું જ કર્યું છે. તે સારું છે કે કોઈ નોકર મારી સાથે ખોટું નથી કરતા, નહીતર મારી ક્યારની ઇજ્જત બરબાદ થઈ ગઈ હોત. તમારું આવું વર્તન જોઈને નોકર જાતે જ ઘરેથી ભાગી જાય છે, પરંતુ તમે તમારી ક્રિયાઓથી દૂર થતા નથી. માલકીને માલિકને પાણીનો ગ્લાસ આપ્યો અને દવા ખાવા કહ્યું, પરંતુ માલિક દવા લેવાની ના પાડી રહ્યા હતા. માલકીને તેને દવા લેવા દબાણ કર્યું. હવે માલિકને ચક્કર આવવા લાગ્યા અને માલકીને તેને પકડીને બેડ પર સુવડાવી દીધા. માલિક ઊંઘતા હતા. આ જોઈને હું માલકીનના રૂમની અંદર ગયો. માલકીને મને જોયો કે તરત જ તેણે કહ્યું, રોહન, હું તારી રાહ જોઈ રહી હતી. હું તારી સાથે વાત કરવા માંગુ છું. તો પહેલાં અમારા બંને માટે ચા બનાવી દે. આ બધું જોઈને મારું મગજ તો સાવ બંધ થઈ ગયું હતું. માલકીન કહેવા લાગી, સાંભળ્યું નહીં? તું 2 કપ ચા બનાવી લઈ આવ.
બંને સાથે બેસીને ચા પીશી અને વાતો કરશી. હમણાં માટે મેં માલકીનને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને હું તરત જ ચા બનાવવા ગયો. મેં ચા બનાવી અને માલકીન સામે મૂકી હતી. માલકીને મને કહ્યું બેસો, તો હું બેસી ગયો. માલકીને કહ્યું ચા પીવો, એટલે હું તેની સામે બેસીને ચા પીવા લાગ્યો. પછી માલકીને મને તેની વાત કહેવા લાગી. તેને કહ્યું, તું વિચારતો હોઈશ કે આ કેવો માણસ છે અને શા માટે તે તેની પત્નીને નોકરને સોંપવા માંગે છે. આ માણસ મારા પતિ ચોક્કસ છે, પરંતુ છેલ્લા 2 વર્ષ પહેલાં મારા પતિનો અકસ્માત થયો હતો, જેના કારણે તેણે યાદશક્તિ ગુમાવી દીધી હતી. મારા પતિ મને ગાંડો પ્રેમ કરતા હતા. મારા પતિ એ સહન ન કરી શક્યા કે હું કોઈ પુરુષ સાથે રહું. તેને શરૂઆતથી જ મારા પર શંકા હતી. જે દિવસે તેનો અકસ્માત થયો હતો, હું મારા પતિને મારી એક મિત્ર સાથે હોસ્પિટલમાં લઈ ગઈ, કારણ કે આ દુનિયામાં મારું કોઈ નથી. મારા પતિ ભાનમાં આવતા જ પાગલપણાની હાલતમાં પણ હતા. મારા પર શક કરવા લાગ્યા. ધીમે ધીમે સારવારની મદદથી મારા પતિ સાજા તો થઈ ગયા, પરંતુ હજુ પણ તેમનામાં કંઈક પાગલપણા જેવી વાત રહી ગઈ છે. અને આ જ કારણ છે કે તેઓ ઘરે રહેતા નોકર પર દરેક સમયે શંકા કરે છે. તેને લાગે છે કે હું દરેક પુરુષ સાથે આરામથી એડજસ્ટ થઈ શકું છું. આવા ઘણા નોકરો ઘરમાં આવ્યા છે, જે તેમને બળજબરીથી અને તેને ધમકાવીને મારા રૂમમાં મોકલે છે અને સાબિત કરવા માંગે છે કે હું બીજા પુરુષ સાથે સંબંધ રાખી શકું છું. આ મારા પતિના રોગનો એક ભાગ છે, જેથી તે આવું કરે છે. આમ તો મારા પતિ ખૂબ સારા વ્યક્તિ છે. તેમની અંદર કોઈ ખરાબ વાત નથી. માત્ર તેમની શક કરવાની બીમારી તેના બીમાર થયા પછી પણ ગઈ નથી. માલકીનના શબ્દો સાંભળીને મને નવાઈ લાગી. મારા માલિક માનસિક રીતે બીમાર હતા અને હું તેમને ખરાબ કહી રહ્યો હતો. પછી માલકીને મને કહ્યું કે તમારે તમારા માલિકની ખૂબ કાળજી લેવી પડશે અને તેમને સમયસર દવાઓ આપવી પડશે. જો હું ઈચ્છતી હોત તો હું એક મહિલાને પણ નોકરી પર રાખી શકત, પણ કદાચ કોઈ સ્ત્રી મારી સાથે મારા પતિનું ધ્યાન રાખી શકે નહીં. આજ સુધી મેં ક્યારેય કોઈને સત્ય કહ્યું નથી, કારણ કે કોઈ નોકર મારી વાત સાંભળતું નહીં અને અહીંથી વહેલા ભાગી ગયા, કારણ કે તેઓ બધાએ મારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અને હું તેમને મારીને ભગાડી દેતી. જો તે રાત્રે તે મારી સાથે કંઈક કરવાનો પ્રયાસ કર્યો હોત તો હું તને મારત અને તું બીજા દિવસે નોકરી છોડી દેત. એવું બનતું નથી કે કોઈ પુરુષ કોઈ સ્ત્રીનો લાભ ન લે, પરંતુ તે એવું કંઈ કર્યું નથી. માલકીને કહ્યું કે તમારા માલિકની 10 મહિના સુધી સતત સારવાર કરાવવી પડશે. તે પછી તે સંપૂર્ણપણે ઠીક થઈ જશે. મને પણ પૈસાની જરૂર હતી, તેથી મેં ના ન પાડી અને હું રોજ માલિકની આજ્ઞા મુજબ રાત્રે માલકીનના રૂમમાં જતો રહેતો અને આ રીતે મેં માલિક સાથે વાતો કરી. મેં તેને દવાઓ આપવાનું શરૂ કર્યું, કારણ કે માલિક ઈચ્છતા ન હતા કે તે દવાઓ લે. ધીરે ધીરે માલિકનો ઈલાજ પણ પૂરો થયો અને માલિક ધીરે ધીરે સાજા થતા ગયા. ધીરે ધીરે મારા માલિક સાવ સામાન્ય થઈ ગયા, કારણ કે કેટલીક વાર વ્યક્તિના મનમાં બનેલી વસ્તુઓ માનસિક સંતુલન ગુમાવ્યા પછી પણ તેના મગજમાં રહે છે. અને આ બધું મારા માલિક સાથે પણ થયું હતું. તે તેની પત્નીને પાગલપણે પ્રેમ કરતા હતા અને ઈચ્છતા હતા કે તેની પત્ની તેના સિવાય બીજા કોઈને ન જુએ. આ જ વસ્તુ તેના અકસ્માત પછી માલકીનને તેના મિત્ર સાથે જોઈ તેના મગજમાં આવી ગઈ હતી અને તેને માલકીનને ખોટી સાબિત કરવાનો નિર્ણય લીધો હતો. માલકીનની તબિયત દિવસે ને દિવસે સારી થતી જતી હતી અને માલકીન મારો આભાર માનતી હતી. હવે મને આ બંગલામાં કામ કરતા ઘણા વર્ષ થઈ ગયા છે. માલિક એકદમ ઠીક છે. માલિક અને માલકીન મારા પર વિશ્વાસ કરે છે અને તેમજ મારા પરિવારને ઘણી મદદ કરી છે. હવે હું પણ પરણિત છું. મારા લગ્ન માલિક અને માલકીને એક ગરીબ છોકરી સાથે કરાવ્યા હતા અને અમે બંને પતિ પત્ની માલિક અને માલકીનના બંગલામાં સાથે કામ કરીએ છીએ. હું હવે મારા જીવનમાં ખૂબ જ ખુશ છું અને મારા માલિકની ખૂબ કાળજી રાખું છું.
કદાચ મારા ખુશ રહેવાનું કારણ મારી નિયત છે, કારણ કે મારી નિયત મારી માલકીન માટે ક્યારેય બગડી નથી. આ કારણસર માલિક પણ સાજા થઈ ગયા અને માલકીન સાથે પણ કંઈ ખોટું ન થયું. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.